મને મજા નહોતી ને બસનો ટાઈમ થઈ ગયો તો એક તો રિક્ષા મળતી નહોતી ને માંડ આવી તેમાં એકાદી વસ્તુ ભૂલાઈ જાય એમાં કઈ થઈ ન જાય મોકલી સાઈન ખાવો પડે કે ભી પડે તો તમે ખાવા કે ઉડાડ જ બધાય થઈને મારો ભાઈ હું કસરું કરું કે નો કરું બાકી તારું છે ને ઓલો સંડાસનો મુર્ગો તો બ્લોક કરી જ નાખે હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયો છે એક અને મારું બધું કામ પતી ગયું છે બસ ખાલી એક જ રહી ગયું છે કપડાં સકેલવાનું જમવાનું બાકી છે પણ આપણે લેટ જમશું કેમ કે લેટ નાસ્તો કર્યો તો હારી જતા રહ્યા છે સાઈડ પર પપ્પા જમવા બેઠા છે ગટુ રમે છે અને અમારે નીચે આ મંદિરનું જે યજ્ઞ ને એવું છે ને હવન અત્યારે ચાલુ છે 4:30 વાગે પતી જશે ને 5 વાગે એક છે મસ્ત મજાની મહાઆરતી પછી છે પ્રસાદી અને ભગવાનને પણ આપણે મંદિરમાં બેસાડી દીધા છે ઓલરેડી કેમ કે હું તો નીચે ગઈ નહોતી આજ સવારની જઈશ 4 વાગે અને હાથ લગી આપણે નીચે જ રહેવાનું છે જો આ મંદિર છે અમારું એમાં ભોળાનાથને બેસાડી દીધા છે જો અત્યારે આરતી જ ચાલુ છે અને અહીંયા યજ્ઞ હતો અત્યારે રોકાઈ ગયો છે કેમ કે હજી આરતી થાય પછી કરશે અમારા બેન જો અહીંયા ઉતારશે હાલો બેબી ચોટી બોટી બનાવી દો હાલો તો જો ગટ્ટુ નાઈને બેસી ગયું છે પણ એને છે ને બ્લેન્કેટ જ ઓઢવા જોઈએ પાછું એ મોઢું નાનું નહીં ગટ્ટુ શું કરશો ઘૂઘુ કબૂતર છો તું કાઈ હે તું કબૂતર છો એવું કરશો અરે રે તો જો ગટ્ટુએ ચોટી બનાવવા દીધી છે મસ્ત મસ્ત નાની નાની આ તો તૈયાર થઈ ગઈ છે મારો દીકરો જેકેટ પહેરો ને ઉપર હાલો પહેરાઈ દો વાળ ખુલ્લા રાખવાના મનોલું થાય છે પણ હવે બાંધી દઉં એવું લાગે છે ગૂંચ કરી નાખશે તો બેન જો તૈયાર થઈ ગયા છે વાળ ખુલ્લા રાખ્યા છે ગૂંચ ન થાય તો જો કે સીરમ તો નાખી દીધું છે પણ એને આવું તૈયાર થવું તું બસ રોજ જો આમ તૈયાર થઈને આટા મારતું હોય ને તો લાગે ક્યુટી ક્યુટી હા હું જોતો બધાને કહી દઉં કેવી લાગુ છું અહીંયા મમ્માન સામું તું તો ક્યુટ ક્યુટ લાગે છે તું મને તો થયું ગટ્ટુમાં બટર પેપર છે પણ બટર પેપર નો નીકળ્યા આ તો ગટ્ટુના ખીલોના જ નીકળ્યા हाँ कैसा लगा बहुत अच्छा है ना चलो निकाल दो वन नाखो वन गुड गर्ल अरे वाह હવે 2 हाँ गुड गर्ल હવે 3 हाँ તો આપણે આ કપડાનો આખો ઢગલો દેખાય ને અત્યારે સકેલવાના છે બહુ બધા કપડા થઈ ગયા છે અત્યારે કેમ કે 2 વાર કાલ ધોયા હતા ને એમાં જાજા થઈ ગયા છે સુકાઈ ગયા છે મેં હારો ધોઈ નાખું આજના હોતે આવી ગયા કાલના સુકાતા હતા સાંજે ધોયા હતા એ ને આજના સવારના બધા સુકાઈ ગયા મેં તો એકારે સકેલીને બધા મૂકી દઈએ એટલે આપણે કામ પતી જાય અને ગટ્ટુ જો રમે છે એની ફ્રેન્ડ આવી એની હારે પછી આપણે છે ને 5 વાગે નીચે જવાનું સાથ તો આરતીમાં મહાઆરતી કરવાની છે તો આજે તો દાળ પકવાન આવી ગયું છે કેમ કે ઘણા ટાઈમથી મેં ખાધું નથી જો લુક લાઈક વાવ યમ્મી એકદમ ગરમા ગરમ છે તો ચલો આપણે ખાઈ લઈએ પપ્પા ઘણા ટાઈમ પછી આ લાવ્યા છે બહુ ખાસો ટાઈમ થઈ ગયો મેં નથી ખાધું પણ આજે ખાઈ લઈએ પેટ ભરીને કપડાં સકેલતી જો હું ખાવા હોય એવી છું પણ ખાઈ પછી આપણે પાછું આપણા કામે લાગી જઈએ તો ચા આવી છે ગરમા ગરમ જેને પીવી હોય આવી જાવ ને 4:30 જેવું થઈ ગયું છે અને આપણે હમણાં નીચે જવાનું છે કેમ કે હવનની છેલ્લી વિધિ ચાલે છે અને હમણાં આરતીનો ટાઈમ થઈ જશે 5 વાગે તો પછી આપણે રેડી થઈને ગટ્ટુ હું ને મમ્મીને નીચે જઈએ અને ત્યાં આપણે આરતીમાં બેસીએ તો અત્યારે જો હું આ પહેરવાની છું આખી પેર પિંક અને ઓફ વ્હાઈટ છે મારી પાસે આને ઇસ્ત્રી કરવી પડે એમ છે તો આપણે આને ઇસ્ત્રી કરી નાખીએ પછી પહેરી લેજો આપણી ઇસ્ત્રી આવી ગઈ છે તો ચલો ઇસ્ત્રી કરી નાખીએ મસ્ત મજાની પછી આપણે તૈયાર થઈ જાય તો ચલો હું થઈ ગઈ છું રેડી અને હવે 4:45 થઈ ગયા છે તો આપણે જઈએ નીચે ગટ્ટુ તો કદાચ વહી ગઈ એવું લાગે છે ઘરમાં અવાજ નથી મમ્મી વહી ગયા લાગે ચલો હું પણ જાઉં ત્યાં બેસું તો આરતીનો ટાઈમ થઈ જાય પાણી હાથમાં ફૂલ અને ચોખા ધોબી નાખો પાણી મૂકી દીધા પછી ઠાકારમ ઇન્દ્રમ વિકાર અડતી ને આગે નીકળજે બસ ભગવાનની કૃપાથી ભવ્ય જો આ ગટીને લઈને જાઉં છું અત્યારે ઉપર કેમ કે એને પાણી પીવું છે અને હાથ ગંદા કર્યા છે ધૂળ ધમા મેં ધોર આવીને પછી પાછી નીચે લઈ જાઉં ઓકે પેલા હાથ બાદ ધોઈ લો પછી જાય પાછો ને હું એમને ન જવાય તો મમ્મા ન ખાવું
ચપ્પલ તો પહેરવા પડે ને, પગ ગંદા થઈ જાય. હાલો પહેરજો. ચાર્જિંગ કરવું હોય પણ આ કોઈને ચાર્જિંગની જરૂર જમવાનું તૈયાર છે અમારું. ગટુ જમે છે. ગટુ જમી લે છે હો બધું. હાલ હાલ આવી ગયા છે પાપા બધે. સાચું ને એવા રૂમમાં જઈએ જાત કરી. તમે એવાસી જમીને નીચેથી 7:15 જેવું થઈ ગયું છે. મને કઈ ભૂખ નહોતી લાગી પણ તો થોડું ખાઈ લીધું છે. અત્યારમાં હું કોઈ દી ખાતી નથી એટલે નાસ્તો કરવાનો ટાઈમ હતો. જય તો પણ આ તો એમ કે હું ખાઈ જાય. જો મજામાં પાપાને અગે ભૂલે ગઈ ને દેતા તને. જો મજામાં એમ કે હું ખાઈ જાવ ગટુ મારી હાટું રાખ્યું. એમ તો ગટુ દાયું થઈ ગયો મારી હાટું લાવે મને એ ખાય ને એટલે આપે. ના હે નથી લાવતી. બિયા નથી કાઢવા. હે ગટુ થોડકમાં જો તરબૂચ આવી ગયું છે. ખાય તો સમજે પણ નાખજે નકર પછી નો નાખે. તો અત્યારે હું નીચે ઉતરી ગઈ છું ઘરેથી ને આડે 4 વ્હીલ કાઢી છે કેમ કે અમારે થોડું કામ છે બહાર જવાનું છે. મારી કાકા છોકરી પાસે મારો દુપટ્ટો ભૂલી ગઈ હતી ને લેવા. તો ચલો ગરબા રમવા જવાનું છે કે શું કરવાનું? કેના ગરબા કેના ગરબા? આમ ગરબા રમે છે બધા. મારા દાદાના છોકરાના લગ્ન થોડા છે. છે તો મને કીધું તું મને પકડીને કીધું તમે મેં બેહો કીધું તો મારે શેડબેડ માંધવી પડશે અચ્છા એવું છે કેમ? કેમ કે હાલ નવો રેવો હતી ભાઈ. તો અત્યારે અમે આવી ગયા રચના સર્કલે. મારા કાકાની છોકરી આવે છે. મારું હપેતરું ભૂલી ગઈ હતી ને દેવા. દેહમાં ગઈ હતી ત્યારે? હા ભૂલાઈ ગયું તો એટલે દેવા આવે છે. અચ્છા ભાઈ હર વખતે કઈ ભૂલી જાય. women આપણે ભૂલાઈ જાય એવું નથી અત્યારે મને છોકરા. લાંબી વાત ના કરો ને ખબર છે. ડખા થઈ જાય ને. એક તો મને મજા નહોતી ને બસનો ટાઈમ થઈ ગયો તો એક તો રિક્ષા મળતી નહોતી ને માંડ માંડ આવી તેમાં એકાદી વસ્તુ ભૂલાઈ જાય એમાં કઈ તને થઈ ન સાઈન જાય. લેવામાં મોકલી સાઈન જ્યારે હોય ત્યાં ફોરીમાં ઓર્ડર આપો ને ત્યાં મકાડજો ત્યાં મકાડને ખબર પડે તમને. થોડાક દી સબર કરો. સરપ્રાઈઝ આપવાની છું એવી તમે જિંદગીમાં નહીં જો. ઓહ અરે બાબા ઓહ આપણે ઓ જાણે કે મને થાર ગિફ્ટમાં આપવાની. મસ્ત સરપ્રાઈઝ આપી જ મસ્ત. રવિવાર આવજે ઘરે આવવાની જ હતી રજા હોય રવિવારે. હવે ને કરે રવિવારે છે ને આવે ને આખો દી રહેતી રહી. આયા કોણ બોલે? અહીંયા માસીની ઘરે રહે છે. રવિવાર ના રોકાવી કીધું એવું લાગે ને તો લઈ જાય. માવા વાળા આઈસ્ક્રીમ લઈ લીધું છે અને જો કેવા કટકા કરી દીધા છે મસ્ત નાના નાના પીસીસ. બહુ મસ્ત છે. ઠંડુ ઠંડુ છે. માય ગોડ રસનાથી હાટું સીતાનગર આવી લઈ યાર રહી ને. ખાવું હોય તો ગમે ત્યાં જાવ. તો બોલાય એવું નથી થતું. મારું ઘર અહીં નજીક જ છે હાલો બેહવા. તમારું ઘર કોણ છે? હું કોઈ નથી મારે ને મારા ભાઈ ભાભી સિવાય કોઈ નથી. તો પછી અમને ત્યાં ચા પાણી કોણ બનાવી દે? હું સૌ ને ઈ કે હું સૌ ને હું સૌ ને હું તમે છો. નીકળા ખાવું ચાલો આઈસ્ક્રીમ પછી એમ કે મને તો પૂછતી નથી. એ તો મારે વાટ જોઈ પડે ને. નાના છોકરાને જે રિહાઈ જાય પાછા. રિહાવું તો પડે. બહુ કરતો ઓછું છે મને બોલતો રહેવા ખાઈ લે તો સારું છે. પ્રિશા મારી શેરીમાં મારી આગળની શેરી આ તમારી આગળની શેરી પણ આપણે તમારા ઘરે નથી જાવ. હે તમારા ઘરે નથી આવતા. આમ બીજા ફ્રેન્ડના. તો જો અમે જેની ઘરે જાય ને એની આગળની શેરીમાં મારું ઘર છે. ખબર છે ભાઈડું જ તમારે ઘર. હા. તમારા ઘરે વળી કોઈ છે નહીં કે અમારા ઘરે આવો કે હું છું ને તમે શું કરી દે હા કોઈ ન હોય ને તે જ ખરેખર આપણે ઘરે જવાનું મેં તમને કીધું કે હમણાં સેવ મમરા લઈ આવો. આખા ઘરમાં સેવ મમરા કરવા આખા ઘરમાં લે હરીએ સા લીધી લાગે હે ક્રિશા હરીએ સા લીધી લાગે સાની સાયો ગેરો સાયો જો તું કેટલી નાખે કેટલી? લીધો એટલે સાયો રાખ્યો. સવારમાં ઘરે ન પીવ્યો. ઈ પાસે સાઈડ ઉપર ને એને ખબર હોય ને આ ના પાડે તોય ભાઈ ઘરે ના ભૂખ લાગી હોય ત્યારે સાવા મળે તો લગી પેકો થઈ જાય. ઘરે તો મને એમ કે માપે રે. પીએ જ નહીં તો અત્યારે જો પીએ. આજ મને ખબર પડી કે સાઈડ ઉપર કામ કરતા એના ઘરે બેહવાનું હતું. हमारे यहाँ ऐसा ही होता है. ગાંડી રહેવા જ નથી કાઢી જ નાખ. આપણે ગમે એમ કહીએ જ ન હોય કે આપણે આ નથી કરતા એમ બધી ખબર હે રગે રગની કેટલી ચા ન પીવું તો ન્યા તો કેમ પીવું તો સાઈડ ઉપર કેમ અરે પીતો જ નથી આ બધા ખાલી ઘોડીએ ચડાવે એટલે જ તો બેહવાનું. 3:30 વાગે ને એટલે કોક ને કે હું છે હવે ये फंस गया सीएम
इसे पार्टी की मीटिंग समझ के फंस गया। જઈએ ને રાવણ ઉપર એટલે જ મને ગર્વ છે કે રાવણ ખોટું નતો બોલ્યો. ઘરનો મણા ભળી જાય ને એટલે આવું થાય એટલે કાંઈ ન વધે આવું ઈ છે ને ખોટું નતું કીધું એમ. બાકી રાવણ છે ને એ જગ જીતી ગયેલો હતો ઈ જીતવાનો હતો. કાઈ ને હવારમાં ચાન ભાખરી આપી મારે ખાવું જ સવારે કાલથી મારે બંધ કરી દેવાનું. કાલથી તું ખાઈ ન હોય તો કાલ આપણે ઈડલી વડા ખાવાના જગત નાખે બરોબર છે. આ વસ્તુ મને જોઈએ. હરીના ફ્રેન્ડના ઘરેથી બહાર આવી ગયા છે ને અત્યારે હિંમતભાઈની વાટે છે એ આવે એટલે આપણે એને મળીને આપણે જઈએ. હિંમતભાઈ અહીંયા રણોજા ગામમાં જ રહી ગયા. તો મને ખ્યાલ છે પણ હું કોઈ દિવસ ગઈ નથી. જવાનું છે પણ હવે એક દી અંજળ જાય આવે તે દિવસ. હા અંજળ આવે તે દી જાઈશું. હમણાં આવે પછી બતાવીએ. આ બે આવી ગયા ને આવતા વેત મને કે કેટલી જોરથી ગાડી આવી જી, જ્યારે 5 કિલો કે સ્પીડમાં કહેવાય. જોરથી અને રાજકોટમાં જોરથી બોલે. થોડુંક થોડુંક. દુખતું તું ના. અત્યારે કેમ છે હવે થોડું થોડું દુખે કે વધી ગયું થોડું. એટલે કાંઈ ફેર ના પડ્યો ભાઈ. નહીં. થોડીક ફાસ હકારો તો ફેર પડે કાંઈક તો ફેર પડશે. તો તમે હોઈ ગયા હતા હિંમતભાઈ? હોવા જેવો થઈ ગયો તો પછી વાટે ને વાટે મેં જો આગળ ફોન કરે પછી એમાં એવું હતું તમે પછી એમ કીધું ને કે આ રીતનું છે પછી મેં કાંઈ નહીં આવે આવા ટાણે મેં મળી લે બધાને. પણ આ તો છીતું નગર આવો હે હા હા એ પાછા મારા ઘરના ગેટ જ હોય અહીંયા. જો તારા ઘરે નો આવો નામ છે દીવો કરી. बात तो सही है। તારા ઘરે કોઈ નો આના ઘરે જ કોઈ નહોતું. આ હારો મેળ હતો. આપણે સેવ મમરા લઈને ત્યાં ખાઈ કુંદીને વયાવાનું હતું. પછી એને બા આવત ને તો દેત ગાડું. એ મનોજ આવું તે એમ નથી હજી એક ભાભી તોય ઘરે છે એ આખા મકાનમાં સાફ સફાઈ કરી ઈ નાખે. તમારી ભાભીને ખબર ન હોય ને એવી જગ્યાએ કસરું ભરાય. તો તમે ખાવા તે ઉડાડ જ બધાય થઈને. નો કરું બાકી તારું છે ને ઓલો સંડાસો મુર્ગો તો બ્લોક કરી જ નાખે. क्या बात है सर, क्या बात है सर। તો તું યાદ કરે. પણ 5 સંડાસ દેવાનું. એમને 5 સંડાસ છે તમે કેટલાક કુકડા ફિટ કરશો? તો મને પેલા ખબર હોત ને હું અહીંયા આવવાનો છું તો પેલા તો ગટ્ટુના બધા જેટલા કલર વાળા છે ને શોખ હા. બધા લેતો તો તારા ઘરની દિવાલ છેતરી જાય. तू समझा? हाँ नहीं तू समझा नहीं। આપણે ઘટું લઈને આવશું એક દી સ્પેશિયલ બેહવા. બધા ઓલા કેમ લઈ લે. કલરનો ડબ્બો હું રસ્તામાંથી નવો લઈ લે ત્યારે સ્પેશિયલ એ ગટુ માર ઘરે આવ્યું છે કે વાર? કેટલી દેવાનું. આવું છે બે વાર. પણ અત્યારે કલર કરતા ન આવડતો હવે આવડી ગયું છે અચ્છા. હવે શીખવાડ દેજો. આમાં જમામાં રૂમ છે આમ ચિતરવાનું છે મોર દોર પોપટ દોર એમ કે બધું દોર દે છે પછી ડિલેટ થઈ જાય તમ તારે પછી ડિલીટ થઈ જશે. આજીવન. ઘણા ટાઈમ પછી આ સીતાના ઘરે આપણે અજીબ લાગે હો, થોડુંક નવું લાગે કેમ? કે આ એટલે એરિયો આ હું છે સાઈડ રહેતા ને એટલે હવે આ સાઈડ નથી રહેતા. આના માટે અત્યારે નવું કહેવાય કે નહીં આ ઘાઈ નાખેલી વસ્તુમાં હું ક્યારેક આવું તો મને નવું લાગે પેલા તો હા, કેમ કે અહીંયા હું રોજ રહેતા તો ગમે રોજ ત્યાં. દિન રાત અહીંયા પડવામાં પાથરો રહેતો એની જગ્યાએ હું અત્યારે સમજે ને કે 6 મહિના પછી અહીંયા સીતાનગર ચોકડીમાં ઊભો છું આજે એ તારી યારે પાછો નસીબનો ફૂટલો માણસ જેવો. તે મારા ઘર પાસે તો મારી પાસે તો ઊભો રહે ને બીજે ક્યાં ઊભો રહેવાનો હતો? બારે ઊભો રહેતો જો હતો ને હિંમતબેન ઘર ઓલી બાજુ મનોજબેન ઘર આ બાજુ ને આપણે વચ્ચે ઊભા છે. કોઈને ઘરે નથી ગયા પણ વચ્ચે ઊભા રહે.